શ્રી કૃષ્ણ ભગવાનને 56 ભોગ શા માટે ધરાવવામાં આવે છે? તો આવો મિત્રો જાણીએ આજના આ વિડીયોમાં શ્રી કૃષ્ણ ભગવાનને 56 ભોગ શા માટે ધરાવવામાં આવે છે। તો મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। એક દંત કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમના બાળપણમાં માતા યશોદાની સાથે રહેતા હતા ત્યારે તેમની માતા તેમને દિવસમાં 8 વખત પોતાના હાથેથી જમાડતા હતા જેથી કૃષ્ણ પેટ ભરીને જમી શકે। એકવાર વ્રજવાસીઓ ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે એક મોટો કાર્યક્રમ યોજી રહ્યા હતા। કૃષ્ણએ નંદ બાબાને પૂછ્યું કે આ કાર્યક્રમ શા માટે યોજવામાં આવે છે? ત્યારે નંદ બાબાએ કહ્યું કે આ કાર્યક્રમ સ્વર્ગના ભગવાન ઇન્દ્રદેવને પ્રસન્ન કરવા માટે કરવામાં આવી રહ્યો છે। એ સૌને સારો વરસાદ અને સારો પાક આપે ને એટલે। ત્યારે કૃષ્ણએ કહ્યું કે જ્યારે વરસાદ આપવાનું કામ ઇન્દ્રદેવનું છે તો પછી તેમની પૂજા શા માટે કરવી? જો તમારે પૂજા જ કરવી હોય તો ગોવર્ધન પર્વતની પૂજા કરો ને, કારણ કે તેમાંથી ફળ અને શાકભાજી મળે છે અને પ્રાણીઓને ચારો પણ મળે છે। પછી બધાને કૃષ્ણની વાત યોગ્ય લાગી અને સારી લાગી। પછી બધાએ ઇન્દ્રની પૂજા કરવાને બદલે ગોવર્ધનની પૂજા કરી। તેથી ઇન્દ્રદેવને લાગ્યું કે આ તેમનું ઘોર અપમાન છે। તેઓ ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં ભારે વરસાદ કર્યો। પછી બધે પાણી જ પાણી થઈ ગયું। જ્યારે પાણી વધવા લાગ્યું ત્યારે કૃષ્ણએ કહ્યું કે જાઓ બધા જ લોકો ગોવર્ધન આશ્રમમાં જાઓ, તે આપણને ઇન્દ્રના પ્રકોપથી બચાવશે। કૃષ્ણએ સમગ્ર ગોવર્ધન પર્વતને નાની આંગળીથી ઉપાડી લીધો અને સમગ્ર વ્રજની રક્ષા કરી। 7 દિવસ સુધી ભગવાન કૃષ્ણએ કોઈ પણ ખાધા વિના ગોવર્ધન પર્વત ઉપાડ્યો। 8મા દિવસે વરસાદ બંધ થઈ ગયો અને બધા જ ગોવર્ધન આશ્રમમાંથી બહાર આવ્યા। ત્યારે બધાએ વિચાર્યું કે કૃષ્ણએ સતત 7 દિવસ સુધી આપણને વરસાદથી બચાવ્યા છે અને કાંઈ પણ ખાધું કે પીધું પણ નથી। ત્યારબાદ માતા યશોદા સહિત વ્રજવાસીઓએ કન્યા માટે કુલ 56 પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી, જેમાં દરરોજના 8 પ્રહર પ્રમાણે 7 દિવસનો સમાવેશ થયો। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ચડાવવામાં આવે છે। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો તમારો કિંમતી સમય આપ્યો તે બદલ તમારા બધાનો આભાર। અને મિત્રો હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને મિત્રો ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। મિત્રો ખાસ નોંધ લેવી કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી। ધન્યવાદ।